વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધી હશે અને સાથે સાથે ત્રિકોણમિતિના ફોર્મ્યુલા પણ યાદ કરી લીધા હશે, જેથી તમને આ સમજવામાં સરળ પડે. જો કોઈ એવા વ્યુઅર્સ હોય કે જેણે વિડીયો શરૂઆતથી નથી જોયા તો એ લોકોને આ સમજ લગભગ પડશે જ નહીં. વિડીયો 1 થી બધા જ વિડીયો જુઓ, લાઇન ટુ લાઇન જુઓ, રિટર્ન પ્રેક્ટિસ કરો લખીને, તો જ તમને આ ચેપ્ટર સમજ પડશે. કદાચ વગર ટ્યુશને પણ તમે ગણિત વિષયમાં સારા માર્ક્સ મેળવી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા LHS છે, LHS ઇઝ ઇક્વલ્સ ટુ, હવે વિદ્યાર્થી મિત્રો તમને સૂત્ર ખબર હોય તો tan θ ઇઝ ઇક્વલ્સ ટુ sin θ અપોન cos θ. એટલે હવે આપણને જેની કિંમતો ખબર છે તે આપણે અહીંયા મૂકી રહ્યા છે. તો tan θ ઇઝ ઇક્વલ્સ ટુ sin θ અપોન cos θ પ્લસ આ sin θ એમનું એમ છેદમાં કંઈ નથી તો 1. નીચે આવી જઈએ વિદ્યાર્થી મિત્રો, tan θ ઇઝ ઇક્વલ્સ ટુ sin θ અપોન cos θ, અહીંયા આવશે માઇનસ sin θ અપોન 1. હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું, આપણે લસા લઈશું. તો અહીંયા cos અને 1નો લસા લઈએ તો cos આવશે, એટલે હું એનું ફોર્મેટ અહીંયા બનાવી દઉં. હવે વિદ્યાર્થી મિત્રો તમારે એવું વિચારવાનું કે cos θ ને કેટલાથી ગુણાકાર કરે તો cos θ આવે 1 1, 1 ને કેટલાથી ગુણાકાર કરે તો cos θ આવે cos θ, જેમ લસામાં વિચારીએ એવું જ અહીંયા પણ cos θ ને 1નો લસા cos θ ને કેટલાથી ગુણાકાર કરે તો cos θ આવે 1 1, અહીંયા cos θ. હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું આપણે, તો અહીંયાથી આપણે અહીંયા આવી રહ્યા છે sin θ ઇન્ટુ 1 sin θ, બરાબર છે, છેદમાં cos θ. અહીંયા આવી જઈએ sin θ ઇન્ટુ cos θ, sin θ ઇન્ટુ cos θ અપોન cos θ, આખાના છેદની વાત કરીએ તો sin θ ઇન્ટુ 1 sin θ, એટલે sin θ આ ઇક્વલ્સ ટુ એકચ્યુઅલી અહીંયા આવવું જોઈએ sin θ છેદમાં cos θ માઇનસ sin θ ઇન્ટુ cos θ, sin θ ઇન્ટુ એટલે ગુણાકાર cos θ છેદમાં cos θ. હવે જે કેન્સલ થતું હોય તે કરી નાખીએ તો તમે જોઈ શકો છો, આ cos θ ગયું, આ cos θ ગયું. એટલે હવે આપણી પાસે જે વધ્યું છે એને આપણે સિમ્પ્લિફાય કરીએ. તો અહીંયા આપણે લખી દઈએ sin θ અપોન cos θ પ્લસ sin θ છેદમાં કંઈ નથી તો 1, આખાના છેદમાં sin θ અપોન cos θ માઇનસ sin θ નીચે કંઈ નથી તો 1. હવે ધારો કે આ બહુપદીનું એક પદ છે, દાખલા તરીકે આવું હોય 3x વત્તા 6, તો આપણે શું કરીએ, 3 કોમન લઈએ બંનેમાંથી, કાઉન્સમાં લખીએ x વત્તા 2, આ રીતે આપણે કોમન લેતા હોય છે. તો હવે ઇમેજિન કરો કે આ એક પદ છે અને આ બીજું પદ છે અને બંનેમાંથી સાઇન આપણે કોમન લઈએ છીએ, બંનેમાં સાઇન છે. સેમ વે અહીંયા પણ આપણે કોમન લઈએ છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ બંનેમાંથી કોમન લઈ લઉં છું સાઇન, તો શું થઈ જશે, સાઇન કોમન લઈ લઉં તો sin θ કોમનમાં આવી જશે, બ્રેકેટમાં શું વધશે 1 અપોન cos θ પ્લસ 1, બરાબર છે, 1 અપોન 1 અથવા 1 કેમ કે કોમનમાં આવી ગયો. છેદની વાત કરીએ તો છેદમાં શું છે, સાઇન કોમન લઈ લેશું, sin θ અંદર શું વધશે 1 અપોન cos θ માઇનસ આ sin θ તો કોમન નીકળી ગયું એટલે 1. હવે આમાં છે ને અમુક વાર વિદ્યાર્થી મિત્રો તમને એવું લાગે કે હું આ જ મેથડથી કેમ જાઉં છું, તો મારો જુઓ રિયલ ટાર્ગેટ જે છે તે sec છે અને secનું વ્યસ્ત તમે જુઓ તો cos, એટલે મેં કંઈ બી કરીને 1 અપોન cos મેળવી દીધું. ખ્યાલ આવ્યો, મારે આ સાઇન નહોતું જોતું, સાઇન અપોન cos થઈ જશે tan, એટલે મારે સાઇનને હટાવવા માટે મેં આવું કર્યું. હવે જુઓ આ સાઇન કેન્સલ આઉટ થઈ જશે, આ કેન્સલ આઉટ નહીં થાય કેમ કે આની સાથે પ્લસ છે, અહીંયા ગુણાકારના રિલેશનમાં આવી ગયો sin θ કોમન નીકાળ્યું એટલે આ સાઇન કેન્સલ થઈ ગયું. હવે જુઓ 1 અપોન cos, અહીંયા જો આન્સર લખી દઉં છું એટલે સ્ક્રીન ઉપર નીચે નહીં થાય. 1 અપોન cos ઇઝ sec, એટલે sec θ પ્લસ 1, અને છેદની વાત કરીએ તો 1 અપોન cos ઇઝ sec θ માઇનસ 1 એન્ડ ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ RHS જબા. તો આઈ થિંક તમને સમજ પડી. આ દાખલાઓ વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરવા જ પડશે. ખાલી તમે વિડીયો જોઈને સંતોષ માની લેશો, વિડીયો જોઈને કદાચ એવું લાગશે કે હા મને આવડી ગયું, પણ પ્રેક્ટિસ કર્યા વગર તમે આ દાખલા ગણી શકશો નહીં, એટલે પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. નેક્સ્ટ દાખલા પર જઈએ વિદ્યાર્થી મિત્રો. આમાં કીધું છે 1 - sin θ 1 + sin θ, અને આપણે જમણી બાજુ આ લાવવાનું છે. સૌથી પહેલાં આપણે લખીએ
આપણી LHS. હવે LHSમાં વર્ગમૂળમાં આપણે લખી દઈએ 1 માઇનસ સાઇન થેટા, 1 માઇનસ સાઇન થેટા અને છેદમાં 1 પ્લસ સાઇન થેટા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું? તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એક જ નંબરથી ઉપર નીચે ગુણાકાર કરીશું. કયો? તો ઉદાહરણ તરીકે અમુક વાર ખબર છે છેદમાં વર્ગમૂળમાં 3 આવ્યું હોય તો છેદમાં અસમય સંખ્યા ચાલે ને એટલે ઉપર વર્ગમૂળમાં 3 નીચે વર્ગમૂળ 3 થી ગુણાકાર કરીએ. અહીંયા એવો કેસ નથી, પણ અહીંયા ઉપર નીચે મલ્ટીપ્લાય કરવાનું છે. તો આપણે અહીંયા આઈડેન્ટિટી તમને અહીંયા યાદ કરાવી દઉં. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ધેટ ઇઝ a માઇનસ b, a પ્લસ b. તો અહીંયા મારે આ આઈડેન્ટિટી એપ્લાય કરવી હોય તો છેદની વાત કરું છું તો 1 પ્લસ સાઇન થેટા. તો મારે અહીંયા મલ્ટીપ્લાય કરવું પડે 1 માઇનસ સાઇન થેટા, રાઈટ? તો જ આ આઈડેન્ટિટી લાગે. a ઓછા b વત્તા b જુઓ, આને a ગણો અને b ગણો તો a પ્લસ b, a માઇનસ b થઈ ગયું. બંને મેમ્બર સેમ, એકવાર પ્લસનું સાઇન એકવાર માઇનસનું સાઇન. તો અહીંયા ઉપર બી એનાથી જ કરવું પડે. ઉપર નીચે એક જ નંબરથી ગુણાકાર ભાગાકાર કરવાથી જવાબ પર ફરક પડતો નથી, એટલે મેં એ કર્યું. હવે બીજા સ્ટેપમાં આવી જઈએ. તો બીજા સ્ટેપમાં શું થશે તો જુઓ, એકને એક પદ બે વાર છે. 1 માઇનસ સાઇન થેટા અને 1 માઇનસ સાઇન થેટાનો ગુણાકાર શું થશે? તો 1 માઇનસ સાઇન થેટા હોલ સ્ક્વેર, આખાનો વર્ગ, હોલ સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો તમને કોઈ એમ કહે કે 5 ગુણ્યા 5, તો તમે શું કરો? 5નો વર્ગ એટલે 1 માઇનસ સાઇન થેટા ઇન્ટુ 1 માઇનસ સાઇન થેટા, સરખું જ છે. અને છેદમાં જો આવી જઈએ તો છેદમાં શું થશે? છેદમાં બંનેમાં મેમ્બર સેમ છે, એકવાર પ્લસની સાઇન એકવાર માઇનસની, એટલે બંનેનો વર્ગ થશે. હોલ સ્ક્વેર અને બંનેના વર્ગમાં તફાવત છે. હોલ સ્ક્વેર ઉદાહરણ તરીકે 5નો વર્ગ ઓછા 2નો વર્ગ, તો આ થશે 25 ઓછા 4 21. પછી તમને એમ કહેવામાં આવે કે 5 ઓછા 2નો વર્ગ, તો આ થાય 3નો વર્ગ અને 9, એટલે બંને અલગ વસ્તુ છે, રાઈટ? અહીંયા હોલ સ્ક્વેર થશે, નીચે સેપરેટ સ્ક્વેર થશે બંનેનો. ખ્યાલ આવે છે? બહુ ધ્યાનથી તમારે આ સમજવું પડશે. એટલે અહીંયા હું લખીશ 1 સ્ક્વેર માઇનસ, કમ્પલસરી માઇનસ નિત્યસમ પ્રમાણે, સાઇન થેટા સ્ક્વેર. હવે આપણે અંશને એમનું એમ જ રાખીએ છીએ, તો અંશમાં આપણે લખી દઈએ 1 માઇનસ સાઇન થેટા હોલ સ્ક્વેર, 1 માઇનસ સાઇન થેટા હોલ સ્ક્વેર. છેદની વાત કરીએ તો છેદમાં આપણે લખી દઈએ 1 માઇનસ સાઇન સ્ક્વેર થેટા, બરાબર? હવે આપણી પાસે નિત્યસમ છે સાઇન સ્ક્વેર થેટા પ્લસ કોસ સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ 1. હવે સાઇન સ્ક્વેર થેટાને પેલી બાજુ લઈ લઈએ તો કોસ સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર થેટા. 1 માઇનસ સાઇન સ્ક્વેર થેટા બરાબર મળી ગયું મને કોસ સ્ક્વેર થેટા. એટલે હવે શું કરીશું? નીચે કિંમત મૂકી દઈશ છેદમાં, ઇઝ ઇક્વલ્સ ટુ, અંશને આપણે કંઈ જ નથી કરી રહ્યા, અંશને આપણે એમનો એમ જ રાખીએ છીએ, ધેટ ઇઝ 1 માઇનસ સાઇન થેટા હોલ સ્ક્વેર. છેદની વાત કરીએ તો છેદમાં લખી દઈએ આપણે કોસ સ્ક્વેર થેટા. હવે વિદ્યાર્થી મિત્રો તમને ક્યારે એવું કહેવામાં આવે કે વર્ગમૂળમાં 5નો વર્ગ, તો આ શું થશે? તો આ થશે વર્ગમૂળમાં 25 અને 25નો વર્ગમૂળ 5. એટલે ઇન શોર્ટ વર્ગમૂળની અંદર વર્ગ આપે તો આ વર્ગનું ચિહ્ન અને આ વર્ગમૂળ કેન્સલ થઈ જાય, જે સંખ્યા હોય તે જ રહે. વર્ગમૂળમાં 4નો વર્ગ, તો આપણે ડાયરેક્ટ કહી શકીએ આ સ્ક્વેર અને વર્ગમૂળ કેન્સલ, એટલે આનો જવાબ 4. અને લોંગ મેથડથી કરીએ તો વર્ગમૂળમાં 16 અને છેલ્લે આવે 4. એટલે કે વર્ગ અને વર્ગમૂળ એ કેન્સલ થઈ જાય. તો સેમ વે અહીંયા બંને વર્ગમૂળમાં છે, આખાનું વર્ગમૂળ છે, તો આ વર્ગમૂળ અને આ વર્ગમૂળ જતા રહેશે. એટલે નેક્સ્ટ સ્ટેપ હું વર્ગમૂળના ચિહ્ન વગર લખી રહ્યો છું. શું થશે? 1 માઇનસ સાઇન થેટા, 1 માઇનસ સાઇન થેટા અને નીચે લખીશું કોસ થેટા. આ સ્ક્વેર અને વર્ગમૂળ સાથે કેન્સલ, આ વર્ગ આ વર્ગમૂળ સાથે કેન્સલ. હવે પ્રશ્ન એ થાય છે કે મારું જે પ્રુધેટ છે એમાં સેક અને ટેન મારે લાવવાના છે. હવે સેક અને ટેન તો મને એવું લાગતું નથી કે અહીંયા છે. હા, પણ મને સેક અને ટેનના ફોર્મ્યુલા જો ખબર હોય તો હું કંઈ પણ રીતે લાવી શકું. હવે સેક છે તો સેક સાથે 1 વાળી જોડીમાં કોણ જશે? તો કોસ, ઇઝન્ટ ઇટ? સાઇન સાથે 1 વાળી જોડીમાં કોણ જશે? સાઇન સાથે 1 વાળી જોડીમાં જશે કોસેક. તો એનાથી તો આપણે વર્ક ઓન કરી શકીએ નહીં, કારણ કે મારે કોસેક નથી જોઈતું, મારે ટેન જોઈએ છે. તો ટેનનો ફોર્મ્યુલા હું લખીશ ટેન ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન અપોન કોસ. હવે વિદ્યાર્થી મિત્રો હું ખૂબ જ સરસ અહીંયા જે સમજાવી રહ્યો છું તે તમે સમજો. ખૂબ જબરજસ્ત માઇન્ડ અહીંયા એપ્લાય કરવાનું છે કે કોસ થેટા છે એ બંનેના છેદમાં છે, તો હું સેપરેટ કરું છું. 1 અપોન કોસ થેટા માઇનસ સાઇન થેટા અપોન કોસ થેટા, સાઇન થેટા અપોન કોસ થેટા. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? જુઓ હવે થઈ ગયું સાઇન અપોન કોસ ટેન અને કોસ અને સેક એકબીજાના વ્યસ્ત છે, એટલે 1 અપોન કોસ બરાબર થઈ ગયું સેક થેટા.
અને સાઇન અપોન કોસ થઈ ગયું ટેન થેટા એન્ડ ધેટ ઇઝ ફાઇનલી પ્રૂવડ ઇઝ ઇક્વલ્સ ટુ RHS. તો આઈ થિંક તમને સમજ પડી રહી છે. તમે વધુ ને વધુ પ્રેક્ટિસ કરો, જ્યાં અટકો ત્યાં વિડીયો જુઓ, જ્યાં સુધી આખો દાખલો તમે એક પણ વાર રેફરન્સ લીધા વગર, રેફરન્સ બુકમાં જોયા વગર, વિડીયો જોયા વગર કરી શકતા હોય, ત્યાં સુધી તમે આની પ્રેક્ટિસ કરો તો જ તમને આ ચેપ્ટર પાક્કું આવડશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઇબ કરો. અમારી એપ ગૂગલ પ્લે સ્ટોરમાંથી KACHHUA કછુઆ લખીને સર્ચ કરો અને આ કોર્સને મેળવો. અમારા કસ્ટમર કેર નંબર સ્ક્રીનની પાછળ મારો મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે, એના પર તમે સંપર્ક કરી શકો છો.